ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર 2 કમ્પ્લીટ કર્યું, જેમાં છેલ્લે આપણે વાયરસ, વિરોઇડ્સ અને લાઇકેન્સ વિશેની વાત કરી હતી. બરાબર? તો આપણે RH સેકન્ડ ચેપ્ટરમાં આપણે વાત કરીએ કે RH વિટેકર નામના વૈજ્ઞાનિકે છે સજીવોના વર્ગીકરણ માટેની 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી હતી. બરાબર? તો એ પદ્ધતિ પ્રમાણે આપણે બીજા ચેપ્ટરમાં સેકન્ડ ચેપ્ટરમાં 3 સૃષ્ટિ વિશે શીખી ગયા. કઈ 3 સૃષ્ટિ? તો એક મોનેરા, બીજી પ્રોટિસ્ટા અને ત્રીજી ફૂગ સૃષ્ટિ. અને વધારાના સજીવો તરીકે આપણે વાયરસ, વિરોઇડ્સ અને લાઇકેન્સની આપણે વાત કરી હતી. હવે આગળ આપણે ત્રીજા ચેપ્ટરની વાત કરીએ. આજથી આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ, ત્રીજું ચેપ્ટર, જેમાં વનસ્પતિ વર્ગીકરણની આપણે વાત કરવાની છે. એટલે RH વિટેકરે જે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી હતી, એમાં 3 સૃષ્ટિ વિશે આપણે શીખી ગયા. કઈ 3 સૃષ્ટિ? એક મોનેરા સૃષ્ટિ, એક પ્રોટિસ્ટા સૃષ્ટિ અને એક ફૂગ સૃષ્ટિ. હવે આપણે આગળ વાત કરીશું ચોથી જે સૃષ્ટિ છે વનસ્પતિ સૃષ્ટિ, એનો આપણે ત્રીજા ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે, જ્યારે પ્રાણી સૃષ્ટિનો ચોથા ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે. તો આપણે આજે ત્રીજું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ, વનસ્પતિ સૃષ્ટિ. તો વનસ્પતિ સૃષ્ટિમાં કઈ કઈ વનસ્પતિનો સમાવેશ થાય છે, એના લક્ષણો અને એનો અભ્યાસ કરવાનો છે. તો આજે આપણે પ્રસ્તાવનાની વાત કરીએ. તમને પ્રસ્તાવનામાં કંઈ વિશેષ આપેલું નથી, પણ સમજી લો કે પ્રસ્તાવનામાં તમને આપેલું છે RH વિટેકરે 1969માં 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી, જે આપણે સેકન્ડ ચેપ્ટરમાં શીખી ગયા. RH વિટેકર નામના વૈજ્ઞાનિકે 1969માં 5 સૃષ્ટિ વર્ગીકરણ, સજીવોના વર્ગીકરણ માટેની 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી છે. અને આપણે એ RH વિટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ પ્રમાણે મોનેરા, પ્રોટિસ્ટા અને ફૂગના લક્ષણો અભ્યાસ કર્યો. હવે આગળ વનસ્પતિ સૃષ્ટિનો અભ્યાસ કરીશું. તો એ 5 સૃષ્ટિ કઈ છે? પહેલી મોનેરા સૃષ્ટિ, બીજી પ્રોટિસ્ટા સૃષ્ટિ, ત્રીજી ફૂગ સૃષ્ટિ, ચોથી વનસ્પતિ સૃષ્ટિ અને પાંચમી પ્રાણી સૃષ્ટિ. બરાબર? જે પૈકીની મોનેરા, પ્રોટિસ્ટા અને ફૂગ સૃષ્ટિ વિશે સેકન્ડ ચેપ્ટરમાં શીખી ગયા. હવે આપણે વાત કરીએ વનસ્પતિ સૃષ્ટિની, જે ત્રીજા ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે, અને પ્રાણી સૃષ્ટિ, જે ચોથા ચેપ્ટરમાં એનો અભ્યાસ કરવાનો છે. હવે આગળ વાત કરીએ આપણે એ પ્રમાણે ફૂગ, મોનેરા અને પ્રોટિસ્ટા. ફૂગ, મોનેરા અને પ્રોટિસ્ટા ત્રણેય સૃષ્ટિમાં કોષ દિવાલ હાજર હોય છે. બરાબર? પણ RH વિટેકરની વર્ગીકરણ પદ્ધતિમાં આમ જોવા જઈએ તો કયા સજીવને આપણે વનસ્પતિ સૃષ્ટિમાં મૂકીએ છીએ કે જેમાં કોષ દિવાલ હાજર હોય અને હરિતકણ ધરાવતા હોય એવા સજીવોને આપણે વનસ્પતિ સૃષ્ટિમાં મૂકીએ છીએ. પણ RH વિટેકરની પદ્ધતિ પ્રમાણે ફૂગ, મોનેરા, પ્રોટિસ્ટા વગેરેમાં કોષ દિવાલ હાજર છે, છતાં તેમને વનસ્પતિ સૃષ્ટિમાંથી બાકાત રખાયા છે. કઈ વર્ગીકરણ પદ્ધતિમાં? RH વિટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં ફૂગ, મોનેરા અને પ્રોટિસ્ટા એમાં કોષ દિવાલ હાજર હોવા છતાં પણ એને વનસ્પતિ સૃષ્ટિમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. કારણ એ છે કે ફૂગ, મોનેરા અને પ્રોટિસ્ટામાં હરિતદ્રવ્ય જોવા મળતું નથી, એટલે એને વનસ્પતિ સૃષ્ટિથી અલગ મૂકવામાં આવ્યા છે. તો આ એક ખાસ પોઈન્ટ યાદ રાખજો કે ફૂગ, મોનેરા અને પ્રોટિસ્ટા ત્રણેયમાં કોષ દિવાલ હાજર છે, છતાં RH વિટેકરની 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાંથી એમને બાકાત રખાયા છે, કારણ એમાં હરિતકણનો અભાવ હોય છે. પહેલાં તેમને એક જ સૃષ્ટિમાં મૂકેલા હતા. કઈ? વનસ્પતિ સૃષ્ટિમાં. કારણ એટલે સાયનોબેક્ટેરિયાને હરિત લીલ તરીકે ઓળખવામાં આવતું હતું, કારણ કે સાયનોબેક્ટેરિયા એ હરિત દ્રવ્ય જેવું રંજક દ્રવ્ય ધરાવતા હતા અને સ્વયંપોષી હતા, એટલે કે પોતાનો ખોરાક જાતે બનાવતા હતા. બરાબર? એટલે પહેલા જે વૈજ્ઞાનિકો હતા એ વૈજ્ઞાનિકોએ જે વર્ગીકરણ પદ્ધતિ આપી એમાં એ બધાને એક જ સૃષ્ટિમાં મૂકવામાં આવેલા હતા. કયા બધા? તો ફૂગ, મોનેરા, પ્રોટિસ્ટા એ બધાને એક જ સૃષ્ટિમાં મૂકવામાં આવેલા હતા. તેથી સાયનોબેક્ટેરિયાને નીલહરિત લીલ તરીકે ઓળખવામાં આવતી હતી. હવે આપણે વનસ્પતિ સૃષ્ટિમાં
કઈ કઈ વનસ્પતિનો અભ્યાસ કરવાનો છે? તો આ ચેપ્ટરમાં આપણે વનસ્પતિ સૃષ્ટિમાં લીલ જે હરિતદ્રવ્ય ધરાવે છે, દ્વિઅંગી વનસ્પતિ, ત્રિઅંગી વનસ્પતિ, અનાવૃતવિધારી વનસ્પતિ અને આવૃતવિધારી વનસ્પતિનો આ પ્રકરણમાં આપણે અભ્યાસ કરવાનો છે. એટલે કે આ બધા જ વિભાગમાં કઈ વનસ્પતિનો સમાવેશ થાય છે, એના લક્ષણો, એના જીવનચક્રનો અભ્યાસ કરવાનો છે. તો આ ચેપ્ટરમાં આપણે લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃતવિધારી અને આવૃતવિધારી વનસ્પતિનો અભ્યાસ કરવાનો છે. આગળ વાત કરીએ તો પહેલાની વર્ગીકરણ પદ્ધતિની આપણે વાત કરીએ. અહીંયા બધી પ્રસ્તાવનામાં તમને જુદી જુદી વર્ગીકરણ પદ્ધતિની વાત જ આપેલી છે. તો પહેલાની વર્ગીકરણ પદ્ધતિમાં વર્ગીકરણ, સજીવોનું વર્ગીકરણ શાના આધારે કરવામાં આવતું હતું? તો પહેલાના વર્ગીકરણમાં સજીવોનું વર્ગીકરણ પ્રકૃતિ, એ કઈ જગ્યાએ વસવાટ કરે છે, રંગ, પર્ણોની સંખ્યા, એનો આકાર, એટલે ટૂંકમાં બાહ્યાકાર લક્ષણોના આધારે એનું વર્ગીકરણ કરવામાં આવતું હતું. પહેલાની વર્ગીકરણ પદ્ધતિમાં સજીવોનું વર્ગીકરણ એના બાહ્યાકાર લક્ષણો જેવા કે પ્રકૃતિ, રંગ, પર્ણોની સંખ્યા, એનો આકાર, એના આધારે એનું વર્ગીકરણ કરવામાં આવતું હતું. પછી બીજું કેટલાક વર્ગીકરણ પ્રમાણે વાનસ્પતિક લક્ષણો કે પુંકેસ, કેટલીક વર્ગીકરણ પદ્ધતિ વાનસ્પતિક લક્ષણો કે પુંકેસર ચક્ર પર આધારિત હતી. જેમ કે લિનિયસની જે વર્ગીકરણ પદ્ધતિ છે એ બાહ્યાકાર વાનસ્પતિક લક્ષણો અને પુંકેસર ચક્ર પર આધારિત હતી. લિનિયસની વર્ગીકરણ પદ્ધતિ એ વાનસ્પતિક લક્ષણો અને પુંકેસર ચક્ર પર આધારિત હતી. આગળ આ પદ્ધતિઓ કૃત્રિમ પદ્ધતિ હતી. આ બધી જે આગળની પદ્ધતિ છે એને કૃત્રિમ પદ્ધતિ કહેવાય, કારણ કે ખૂબ જ ઓછી લાક્ષણિકતા ધરાવતા ખૂબ જ ઓછી લાક્ષણિકતા ઉપર આધારિત હતી. બરાબર. આગળ કૃત્રિમ પદ્ધતિ એ વાનસ્પતિક અને લિંગી લક્ષણોને એક જ સરખું મહત્વ આપે છે, જે સ્વીકૃત નથી. એટલે હવે આગળ નવા વૈજ્ઞાનિકોએ નવા લક્ષણોને આધારિત વનસ્પતિ કે પ્રાણી વર્ગીકરણ કે સજીવોના વર્ગીકરણની વાત કરી. તો પહેલાની જે બધી વર્ગીકરણ પદ્ધતિ હતી કૃત્રિમ પદ્ધતિઓ, બરાબર છે ને, કૃત્રિમ પદ્ધતિ કહેવાય. તો એ કૃત્રિમ પદ્ધતિ એ વાનસ્પતિક લક્ષણો, એટલે વનસ્પતિના જે મૂળ પ્રકાર ખોરાના જે લક્ષણો છે એને વાનસ્પતિક લક્ષણો કહેવાય. તો પહેલાની કૃત્રિમ પદ્ધતિઓ એ વાનસ્પતિક લક્ષણો અને લિંગી લક્ષણોને એક સરખું મહત્વ આપતી હતી, તો એ સ્વીકાર્ય નહોતી. હવે આગળ પછી વાત કરીએ એટલે એનું કારણ છે કેમ સ્વીકાર્ય નથી? કારણ કે વાનસ્પતિક લક્ષણો એ પર્યાવરણ દ્વારા અસર પામતા હોય છે, એમાં કેટલાક ફેરફાર થતા હોય છે. અને તમને ખ્યાલ છે કે દરેક સજીવ કોઈ વાતાવરણમાં કોઈ જગ્યાએ વસવાટ કરવા માટે પર્યાવરણને અનુલક્ષીને પોતાનામાં અનુકૂલન સાધે છે. તો કેમ આ કૃત્રિમ પદ્ધતિ વાનસ્પતિક અને લિંગી લક્ષણોને એક સરખું મહત્વ આપતી હતી, તો એ સ્વીકાર્ય કેમ નહોતી? કારણ કે પર્યાવરણ દ્વારા આ સજીવો એટલે કે સજીવોના લક્ષણો અસર પામતા હતા. ત્યાર પછી સજીવોની નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ શેના પર આધારિત હતી? તો સજીવોની નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ સજીવો વચ્ચેના પ્રાકૃતિક સંબંધ પર આધારિત હતી. એક સજીવ અને બીજા સજીવો વચ્ચે કેવા પ્રકારના સંબંધો છે એના પર આધારિત હતી. બાહ્ય લક્ષણો, સૂક્ષ્મ રચના, એની આંતરિક રચના, એની ભ્રૂણ વિદ્યા, એની રસાયણ વિદ્યા પર આધારિત હતી. તો તમને એવો ક્વેશ્ચન પૂછી શકાય કે સજીવોની નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ એ શેના પર આધારિત હતી? તો સજીવોની નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ એ સજીવો વચ્ચેના પ્રાકૃતિક સંબંધ પર આધારિત હતી. એના બાહ્ય લક્ષણો, એની સૂક્ષ્મ રચના, એની આંતરિક રચના, એની ભ્રૂણ વિદ્યા, એની રસાયણ વિદ્યા પર આધારિત હતી. આગળ સપુષ્પી વનસ્પતિ માટે આવું વર્ગીકરણ નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ, આવું વર્ગીકરણ એટલે નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ. તો સપુષ્પી વનસ્પતિ માટે નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ બે વૈજ્ઞાનિક જ્યોર્જ બેન્થામ અને જોસેફ ડાલ્ટન નુકર નામના વૈજ્ઞાનિકે આપી હતી. સજીવો માટેની નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ જ્યોર્જ બેન્થામ અને જોસેફ ડાલ્ટન નુકર નામના વૈજ્ઞાનિકે આપી હતી. હાલ જાતિ વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ પણ શોધવામાં આવી છે અને એ સજીવો વચ્ચેના ઉદ્વિકાસ સંબંધો પર આધારિત હતી. અને જેમાં સજીવોને એક સરખા વર્ગમાં, જેમાં એવી માહિતી આપી છે કે એક સરખા વર્ગ
એક જ હતા, બરાબર. તો જાતિ વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ પ્રમાણે સજીવોના જાતિ વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ એ સજીવો વચ્ચેના ઉદ્વિકાસ પર આધારિત હતી અને જેના ઉપરથી એવી માહિતી મળી હતી કે એક સરખા વર્ગમાં સમાવિત જે સજીવો છે એ સજીવોના પૂર્વજ એક જ હતા. ત્યાર પછી બધી માહિતીનો અભ્યાસ કર્યા પછી સંખ્યાકીય વર્ગીકરણ પદ્ધતિ શોધવામાં આવી, જેમાં કોમ્પ્યુટર દ્વારા માહિતીનો ઉપયોગ કરવામાં આવતો હતો, જેમાં સજીવોની સંખ્યા, સજીવોના લક્ષણો એ બધાની માહિતી સરળતાથી પ્રાપ્ત થાય છે. ત્યાર પછી કોષ વર્ગીકરણ વિદ્યા, તો સજીવોમાં કોષનો અભ્યાસ કરવાનો, જેમ કે રંગસૂત્રોની કોષમાં કોષકેન્દ્રમાં રહેલી રંગસૂત્રોની સંખ્યા, એની રચના, એની વર્તણૂક, પછી કોષની બધી જ માહિતી એનો કોષ વર્ગીકરણ વિદ્યામાં અભ્યાસ કરવામાં આવે છે. પછી રસાયણ વર્ગીકરણ વિદ્યા એટલે વનસ્પતિઓમાં જે રાસાયણિક ઘટકો છે એનો રસાયણ વર્ગીકરણ વિદ્યામાં અભ્યાસ કરવામાં આવે છે. ટૂંકમાં સજીવોના વર્ગીકરણ માટેની જુદી જુદી ઘણી બધી પદ્ધતિ છે. હવે હું વનસ્પતિ વર્ગીકરણની જેટલી વાત કરું તો વનસ્પતિ વર્ગીકરણના પણ જુદા જુદા ભાગ પાડવામાં આવ્યા છે. જેમ કે વનસ્પતિના બાહ્યાકાર લક્ષણોનો અભ્યાસ કરવો હોય તો એનું બાહ્યાકાર વિદ્યા એટલે કે વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા એટલે કે ટેક્સોનોમીમાં અભ્યાસ કરવાનો. વનસ્પતિની અંતઃસંરચનાનો અભ્યાસ કરવો હોય તો એનાટોમીમાં અભ્યાસ કરવાનો. પછી વનસ્પતિની ભ્રૂણ વિદ્યાનો અભ્યાસ તો એમ્બ્રિયોલોજી, બરાબર. વનસ્પતિની રસાયણ વિદ્યા તો બાયોકેમિસ્ટ્રી કહી શકાય, બાયોકેમિસ્ટ્રી. વનસ્પતિની રસાયણ વિદ્યાનો અભ્યાસ કરવો. કોષ વિદ્યા, પેશી વિદ્યા, વનસ્પતિની કોષ વિદ્યા, પેશી વિદ્યાનો અભ્યાસ, બરાબર. પછી કુળ માટે વનસ્પતિના જે કુળ આપણે 5મા ચેપ્ટરમાં શીખી ગયા તો એ અલગ ટેક્સોનોમીમાં એનો અભ્યાસ કરવામાં આવે છે. તો આ રીતના વનસ્પતિ સૃષ્ટિમાં જ વનસ્પતિઓનો અભ્યાસ કરવા માટે આવા જુદા જુદા ભાગ પાડેલા છે. જેમ કે બાહ્યાકાર રચના, અંતઃસંરચના એટલે કે એનાટોમી, ટેક્સોનોમી, એનાટોમી, ભ્રૂણ વિદ્યા એટલે કે એમ્બ્રિયોલોજી, પછી કોષ વિદ્યા એટલે કે સાયટોલોજી, બરાબર. પછી પેશી વિદ્યા. આ રીતના અલગ અલગ વિભાગ પાડી અને એનો અભ્યાસ કરવામાં આવે છે. તો આ ચેપ્ટરમાં આપણે મુખ્યત્વે લીલ, એમાં કયા કયા વિભાગની લીલનો સમાવેશ થાય છે, કઈ કઈ લીલ છે, એના લક્ષણો, એના એક્ઝામ્પલ, એના વિશે સમજવાનું છે, એના જીવનચક્ર વિશે સમજવાનું છે. ત્યાર પછી દ્વિઅંગી વનસ્પતિ વિશે, ત્યાર પછી ત્રિઅંગી વનસ્પતિ વિશે, અનાવૃત વિદ્યારી અને આવૃત વિદ્યારી વનસ્પતિ વિશે ડિટેલમાં સમજવાનું છે. આગળ આપણે વનસ્પતિ સૃષ્ટિમાં પ્રસ્તાવના વિશે વાત કરી કે વનસ્પતિ સૃષ્ટિ પહેલાં કઈ કઈ વર્ગીકરણ પદ્ધતિ, સજીવોની વર્ગીકરણ પદ્ધતિ શોધાઈ એની આપણે પ્રસ્તાવનામાં વાત કરી. હવે આ ચેપ્ટરની આપણે મુખ્ય શરૂઆત અહીંથી કરીએ છીએ. તો લીલ વિભાગથી શરૂઆત કરીએ છીએ. આપણે વાત કરી કે વનસ્પતિ સૃષ્ટિમાં ટોટલ લીલ, દ્વિઅંગી વનસ્પતિ, ત્રિઅંગી વનસ્પતિ, અનાવૃત વિદ્યારી વનસ્પતિ અને આવૃત વિદ્યારી વનસ્પતિનો અભ્યાસ કરવાનો છે. તો સૌ પહેલાં આપણે શરૂઆત કરીએ છીએ લીલ વનસ્પતિથી. તો લીલ એ કોષ દિવાલ પણ ધરાવે છે અને હરિત દ્રવ્ય પણ ધરાવે છે, એટલા માટે એનો વનસ્પતિ સૃષ્ટિમાં સમાવેશ થાય છે. તો આપણે લીલ વિભાગની શરૂઆત કરીએ છીએ. તો સૌ પહેલાં લીલના નિવાસસ્થાનની અને એના દેહ રચનાની વાત કરીએ તો લીલ એ હરિત દ્રવ્ય ધરાવે છે, કોષ દિવાલ ધરાવે છે જે સેલ્યુલોઝની બનેલી હોય છે, બરાબર. લીલ હરિત દ્રવ્ય ધરાવે છે એટલે કે લીલા રંગનું રંજક દ્રવ્ય ધરાવે છે, સાદા સુકાયક સ્વરૂપે હોય છે. સાદી એટલે કે એનો વનસ્પતિ દેહ સાદો હોય છે. હવે સુકાયક સ્વરૂપ એટલે બરાબર મતલબ સમજો. લીલનો વનસ્પતિ દેહ સુકાયક સ્વરૂપે હોય છે. લીલનો વનસ્પતિ દેહ સુકાયક સ્વરૂપે હોય છે. તો સુકાયક સ્વરૂપે એટલે શું? તો વનસ્પતિ દેહ જ્યારે મૂળ પ્રકાંડ અને પર્ણમાં વિભેદન પામેલો ન હોય તો એને સુકાયક સ્વરૂપ કહેવાય. તો લીલ જેવી વનસ્પતિમાં મૂળ પ્રકાંડ એનો વનસ્પતિ દેહ મૂળ પ્રકાંડ પર્ણમાં વિભેદન પામેલો હોતો નથી, તો લીલના વનસ્પતિ દેહને સુકાયક સ્વરૂપે તરીકે ઓળખવામાં આવે છે. તો
તો લીલનો વનસ્પતિ દેહ સુકાયક સ્વરૂપે હોય છે, એટલે કે એનો વનસ્પતિ દેહ મૂળ પ્રકાર અને પર્ણમાં વિભેદન પામેલો હોતો નથી. લીલના વનસ્પતિ દેહને સુકાય કહેવાય છે, એમાં મૂળ પર્ણ પ્રકાંડ જેવા અંગો હોતા નથી, અથવા એનો વનસ્પતિ દેહ મૂળ પ્રકાંડ પર્ણમાં વિભેદન પામેલો હોતો નથી. આગળ વાત કરીએ તો લીલ એ હરિત દ્રવ્ય ધરાવે છે, એટલે સ્વયંપોષી છે. સ્વયંપોષી એટલે પોતાનો ખોરાક પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી પોતાનો ખોરાક જાતે બનાવે છે. આગળ લીલના નિવાસસ્થાનની વાત કરીએ તો મોટા ભાગની લીલ જલજ છે. જલજ એટલે પાણીમાં વસવાટ કરે છે. જે પૈકીની કેટલીક લીલ મીઠા પાણીની હોય છે, એટલે નદી, તળાવ, સરોવરમાં જોવા મળે છે, જ્યારે કેટલીક લીલ ખારા પાણીની હોય છે, એટલે કે દરિયામાં જોવા મળે છે. હવે પ્રશ્ન થશે, તમે જુઓ તો તમે અત્યારે એવી જ કલ્પના કરો છો કે ચોમાસા દરમિયાન જે ચોકડીમાં કે દિવાલ ઉપર જે નાની નાની લીલા રંગની જોવા મળે છે એને લીલ કહેવાય? ના, એના સિવાય તમે દરિયાની લીલ જુઓ તો દરિયામાં પુષ્કળ પ્રકારની લીલ છે, જેના વનસ્પતિ દેહ સુકાયક મોટા પ્રમાણમાં મોટા હોય છે, અને તમે એમના કલ્પના કરી ન શકો કે આવી લીલ હોય એમ, કારણ કે તમે જે લીલ જોઈ છે સામાન્ય નોર્મલ જે ભીની જમીન ઉપર ભીની દિવાલ ઉપર થતી હોય છે, પાણીમાં થતી જોવા મળે છે એવી નોર્મલ નાની લીલ જોઈ છે, પણ દરિયામાં પુષ્કળ પ્રકારની વૈવિધ્ય ધરાવતી લીલ જોવા મળે છે. બરાબર? તો લીલ એ જલજ છે, જે મીઠા પાણી એટલે નદી, તળાવ, સરોવરમાં પણ જોવા મળે છે, અને ખારા પાણી એટલે કે દરિયામાં પણ જોવા મળે છે. હવે લીલના અન્ય નિવાસસ્થાનની વાત કરીએ તો લીલ એ પાણી સિવાય બીજી જગ્યા પર પણ જોવા મળે છે, જેમ કે ભેજવાળા પથ્થર પર જોવા મળે, ભેજવાળી દિવાલ પર જોવા મળે, ભેજવાળી જમીન ઉપર જોવા મળે, ભેજવાળા વૃક્ષોના થડ ઉપર જોવા મળે. તો ભેજવાળા પથ્થર, ભેજવાળી જમીન, ભેજવાળા લાકડા ઉપર પણ જોવા મળે છે. હવે કેટલીક લીલ એવી છે જે ફૂગ સાથે સહજીવન ગુજારે છે, તો એના વિશે પણ આપણે આગળ શીખી ગયા બીજા ચેપ્ટરમાં કે લાઇકેન એટલે શું. તો આપણે આગળ સમજી ગયા કે કેટલીક લીલ એ ફૂગ સાથે સહજીવન ગુજારે છે, તો લીલ અને ફૂગના સહજીવનને લાઇકેન તરીકે ઓળખવામાં આવે છે. તો કેટલીક લીલ એ ફૂગ સાથે રહીને સહજીવન ગુજારે છે, જેને લાઇકેન તરીકે ઓળખવામાં આવે છે. આગળ વાત કરીએ તો કેટલીક લીલ છે એ પ્રાણીઓ પર વસવાટ કરે છે, તો આવું અપવાદરૂપ છે. કેટલાક પહાડોના જે રીંછ છે એના શરીર ઉપર પણ લીલ જોવા મળે છે. હવે આગળ વાત કરીએ તો લીલના સ્વરૂપની વાત કરીએ. લીલ છે એ ખૂબ જ વૈવિધ્ય ધરાવે છે. જેમ પ્રાણીઓ જુદા જુદા પ્રકારના જોવા મળે છે, વનસ્પતિ પણ જુદા જુદા પ્રકારની જોવા મળે છે, એમ લીલ પણ સ્વરૂપ અને કદમાં ખૂબ જ વિવિધતા દર્શાવે છે. અસંખ્ય પ્રકારની લીલ જોવા મળે છે. લીલ એના સ્વરૂપ અને કદમાં વિવિધતા દર્શાવે છે. જેમ કે અહીંયા તમને એક્ઝામ્પલ આપેલા છે, તો આ બધા જ એક્ઝામ્પલ MCQમાં નીટમાં તમને પૂછી શકાય, તો બધા જ ઉદાહરણ યાદ રાખજો. ક્લેમિડોમોનાસ છે એ એક કોષી લીલ છે, મતલબ કે ક્લેમિડોમોનાસ એક કોષની જ બનેલી છે, તો ક્લેમિડોમોનાસ એક કોષી લીલ છે. જ્યારે વોલ્વોક્સ છે એ વસાહત સ્વરૂપે વસવાટ કરે છે, તો તમને MCQમાં એવું પૂછી શકાય કે એક કોષી લીલ કઈ છે? ક્લેમિડોમોનાસ. કઈ લીલ વસાહત સ્વરૂપે વસવાટ કરે છે? તો વોલ્વોક્સ એ વસાહત સ્વરૂપે વસવાટ કરે છે. ત્યાર પછી યુલોથ્રિક્સ અને સ્પાયરોગાઇડા જે લીલ છે એ તંતુમય લીલ છે. જેમ કે ક્લેમિડોમોનાસની વાત કરું તો ક્લેમિડોમોનાસ આ રીતનો એનો આકાર છે, એકોસી લીલ છે. બરાબર? વોલ્વોક્સ આવી નાની નાની હોય છે પણ એ સમૂહમાં વસવાટ કરે છે. બરાબર? ક્લેમિડોમોનાસ એકોસી છે, વોલ્વોક્સ વસાહતી છે, સ્પાયરોગાઇડા અને યુલોથ્રિક્સ એ પાતળા તંતુ જેવી છે, એટલે કે તંતુમય લીલ છે. તો અહીંયાથી તમને MCQ પૂછી શકાય, કઈ લીલ એકોસી લીલ છે? તો ક્લેમિડોમોનાસ લીલ એકોસી લીલ છે. કઈ લીલ વસાહતી છે? તો વોલ્વોક્સ લીલ છે એ વસાહત સ્વરૂપે વસવાટ કરે છે. કઈ લીલ તંતુમય સ્વરૂપે હોય છે? તો યુલોથ્રિક્સ અને સ્પાયરોગાઇડા લીલ એ તંતુમય સ્વરૂપે જોવા મળે છે. તો આ બધા જ ક્વેશ્ચન તમને નીટમાં પૂછી શકાય. ફરી યાદ રાખજો, ક્લેમિડોમોનાસ એકોસી, વોલ્વોક્સ વસાહતી, યુલોથ્રિક્સ અને સ્પાયરોગાઇડા તંતુમય સ્વરૂપે જોવા મળે
મળે છે. દરિયાઈ કેટલીક દરિયાઈ લીલ એટલે કે દરિયામાં જોવા મળતી લીલ એ દરિયાઈ ઘાસ સ્વરૂપે હોય છે. તમને એવું થતું હશે ઘાસ એટલે કેવું, આવું નાનું નાનું ઘાસ હોય છે એવું, પણ જે દરિયામાં જોવા મળતી લીલ છે એ મોટા ઘાસ સ્વરૂપે પણ હોય છે અને વિરાટ વનસ્પતિ દેહ એટલે કે મોટો વનસ્પતિ દેહ ધરાવે છે. તો દરિયામાં જોવા મળતી લીલ એ પૈકીની કેટલીક દરિયાઈ લીલ જેને દરિયાઈ ઘાસ તરીકે પણ ઓળખવામાં આવે છે અને એનો વનસ્પતિ દેહ ખૂબ જ મોટો હોય છે એટલે કે વિરાટ હોય છે. હવે આપણે વાત કરીએ લીલમાં પ્રજનનની. જુદી જુદી લીલમાં કેવું પ્રજનન થાય છે તો આપણે સમજવાનું જ છે. તો લીલમાં પ્રજનનની વાત કરીએ તો લીલમાં પ્રજનન ટોટલ 3 પ્રકારે થાય છે: વાનસ્પતિક પ્રજનન, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. વનસ્પતિમાં આ જ પ્રકારે બધા પોઈન્ટ યાદ રાખવાના છે. લીલમાં 3 પ્રકારે પ્રજનન થાય છે: વાનસ્પતિક પ્રજનન, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. તો હવે વાનસ્પતિક પ્રજનનની વાત કરીએ. લીલમાં વાનસ્પતિક પ્રજનન કઈ રીતે થાય છે? તો લીલમાં વાનસ્પતિક પ્રજનન અવખંડન પદ્ધતિ દ્વારા થાય છે. અવખંડન પદ્ધતિ એટલે શું તમને સમજાવું છું. જેમ કે આ સ્પાયરોગાયરા લીલ છે, સ્પાયરોગાયરા લીલનો તંતુ છે. હવે અવખંડન દ્વારા વાનસ્પતિક પ્રજનન એટલે શું? તો કોઈ કારણસર આ સ્પાયરોગાયરા તંતુના લીલના 2 ટુકડા થાય છે. તો જેટલા ટુકડા થયા છે એ ટુકડામાંથી નવા વનસ્પતિ દેહનું એટલે કે નવી લીલનું નિર્માણ થશે, નવા સુકાઈનું નિર્માણ થશે. તો એને અવખંડન પદ્ધતિ કહેવામાં આવે છે. તો લીલમાં વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા થાય છે. ત્યાર પછી અલિંગી પ્રજનનની વાત કરીએ તો લીલમાં અલિંગી પ્રજનન ચલ બીજાણુ દ્વારા થાય છે. તો ચલ બીજાણુ એટલે શું? બીજાણુ નામની રચના આવેલી હોય છે અને જેમાં કસા આવેલી હોય છે. કસાના કારણે આ બીજાણુ એક જગ્યાએથી બીજી જગ્યાએ હલનચલન કરી શકે છે. તો અલિંગી પ્રજનનમાં લીલમાં અલિંગી પ્રજનન ચલ બીજાણુ દ્વારા થાય છે. એક વસ્તુ ખાસ યાદ રાખી લેજો કે અલિંગી પ્રજનન કોષને બીજાણુ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. અને લીલમાં બીજાણુ ચલ બીજાણુ પ્રકારના હોય છે એટલે કે કસાધારી હોય છે. કસા ધરાવે છે એટલે ચલાયમાન હોય છે અને આવા ચલ બીજાણુનું અંકુરણ થઈ અને સીધે એમાંથી નવી વનસ્પતિ દેહ એટલે કે નવી લીલનું નિર્માણ થાય છે. તો યાદ રાખજો પોઈન્ટ. લીલમાં અલિંગી પ્રજનન ચલ બીજાણુ દ્વારા થાય છે. ચલ બીજાણુ કસાધારી હોય છે એટલે કે ચલાયમાન હોય છે અને સીધું એનું અંકુરણ થઈ અને એમાંથી નવી વનસ્પતિ દેહ એટલે કે નવી લીલનું નિર્માણ થાય છે. હવે આપણે વાત કરીએ બીજા પ્રકારનું પ્રજનન, તો એને કહેવાય લિંગી પ્રજનન. લિંગી પ્રજનન છે એ 2 જન્યુઓના જોડાણ દ્વારા થાય છે. આગળ હમણાં જ વાત કરી કે અલિંગી પ્રજનન કોષને બીજાણુ કહેવાય છે, જ્યારે લિંગી પ્રજનન કોષને જન્યુ કહેવાય છે. જેમ ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ અને વનસ્પતિમાં લિંગી પ્રજનન થાય છે, નર પ્રજનન કોષ એટલે કે શુક્રકોષ, માદા પ્રજનન કોષ એટલે કે અંડકોષ, તો એમ વનસ્પતિમાં પણ લિંગી પ્રજનન 2 જન્યુઓ એટલે કે 2 લિંગી પ્રજનન કોષોના જોડાણ દ્વારા થાય છે. જેમાં નર પ્રજનન કોષ અને માદા પ્રજનન કોષો એનું જોડાણ થાય છે. પણ અહીંયા વનસ્પતિમાં આપણે નર પ્રજનન કોષને શુક્રકોષ કહી શકીએ નહીં. પ્રાણીઓમાં નર પ્રજનન કોષને શુક્રકોષ તરીકે પણ ઓળખવામાં આવે છે અને માદા પ્રજનન કોષને અંડકોષ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા લીલમાં લિંગી પ્રજનન 2 જન્યુઓ એટલે કે 2 લિંગી પ્રજનન કોષો 2 જન્યુઓના જોડાણ દ્વારા થાય છે, જેમાં એક નર જન્યુ હોય છે અને એક માદા જન્યુ હોય છે. લિંગી પ્રજનન 2 જન્યુઓના જોડાણ દ્વારા થાય છે. હવે ક્લેમિડોમોનાસમાં લિંગી પ્રજનનમાં જે જન્યુઓ ભાગ લે છે એ કેવા હોય છે? તો ક્લેમિડોમોનાસમાં જન્યુઓ જે છે એ જન્યુઓ કસાધારી હોય છે એટલે કે કસા ધરાવે છે. કસા ધરાવે છે એટલે ચલિત હોય છે, હલનચલન કરી શકે છે અને સમજન્યુ હોય છે. મતલબ ક્લેમિડોમોનાસમાં જોવા મળતા નર પ્રજનન કોષ એને નર જન્યુ કહેવાય, માદા પ્રજનન કોષ એને માદા જન્યુ કહેવાય. તો બંને જન્યુઓ જે લિંગી પ્રજનનની ક્રિયામાં ભાગ લે છે એ બંને જન્યુઓ કસાધારી હોય છે, ચલિત હોય છે અને બંને જન્યુઓ દેખાવમાં એક સરખા હોય છે, તો એને સમજન્યુ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા તમને નીટમાં ક્વેશ્ચન પૂછી શકાય કે ક્લેમિડોમોનાસમાં કેવા પ્રકારના જન્યુ જોવા મળે છે? તો ક્લેમિડોમોનાસમાં કસાધારી, ચલિત અને સરખા જન્યુ જોવા મળે છે. લિંગી પ્રજનનમાં ભાગ લેતા 2 જન્યુઓ
કેવા હોય છે? તો કસાધારી હોય છે, ચલિત હોય છે અને સરખા હોય છે, એટલે એને સમજન્યુ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે સ્પાઇરોગાઇડાની વાત કરીએ તો સ્પાઇરોગાઇડામાં આ જે બે જન્યુ જે લિંગી પ્રજનનમાં ભાગ લે છે એ કસા વિહીન હોય છે, એમાં કસા જોવા મળતી નથી, અચલિત હોય છે, એટલે કે કસા વિહીન એટલે અચલિત હોય છે, હલનચલન કરી શકતા નથી. અને બંને જન્યુઓ લિંગી પ્રજનનમાં ભાગ લેતા બંને જન્યુઓ સરખા હોય છે, એટલે એને સમજન્યુ કહેવાય છે. તો ક્વેશ્ચન પૂછી શકાય કે ક્લેમિડોમોનાસમાં કેવા પ્રકારના જન્યુ જોવા મળે છે? કસાધારી, ચલિત અને સમજન્યુ જોવા મળે છે. સ્પાઇરોગાઇડામાં કેવા પ્રકારના સમજન્યુઓ જોવા મળે છે? તો કસાવિહીન, અચલિત અને સમજન્યુ જોવા મળે છે. અને જે લિંગી પ્રજનનમાં બે જન્યુ નર અને માદા બે જન્યુ દેખાવ આકાર બંનેમાં સરખા હોય એટલે કે સમજન્યુઓ હોય, અને સમજન્યુઓ જો લિંગી પ્રજનનની ક્રિયામાં ભાગ લે તો એવા પ્રકારના લિંગી પ્રજનનને સમજન્યુ પ્રકારના લિંગી પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. લિંગી પ્રજનનમાં ભાગ લેતા બંને જન્યુઓ સરખા હોય તો એવા પ્રકારના લિંગી પ્રજનનને સમજન્યુ પ્રકારનું લિંગી પ્રજનન કહેવાય છે. આગળ ક્લેમિડોમોનાસની કેટલીક જાતિમાં સમજન્યુ જોવા મળે છે, જ્યારે કેટલીક જાતિઓમાં અસમજન્યુ જોવા મળે છે, એટલે નર અને માદા જન્યુ એ સરખા હોતા નથી. જે પૈકી જે ક્લેમિડોમોનાસમાં ની કેટલીક જાતિ જે અસમજન્યુઓ ધરાવે છે, બે જન્યુ કદમાં સરખા હોતા નથી તો એને અસમજન્યુ કહેવાય. જે પૈકીનું જે મોટું જન્યુ છે એ અચલિત છે, એટલે કે કસા ધરાવતું નથી અને સ્થાયી છે, એક જગ્યાએ સ્થિર રહે છે, તો એને માદા જન્યુ તરીકે ઓળખવામાં આવે છે. એટલે એમ કહી શકાય કે ક્લેમિડોમોનાસની કેટલીક જાતિમાં માદા જન્યુ મોટા, અચલિત અને સ્થાયી હોય છે, જ્યારે નર જન્યુ એ નાના, ચલિત અને અસ્થાયી હોય છે. અસ્થાયી એક જગ્યાએ સ્થિર રહેતા ન હોય. અને જ્યારે આવા નર અને માદા જન્યુ જે અસમજન્યુ છે એનું જો લિંગી પ્રજનન થાય તો એને અસમજન્યુ પ્રકારનું લિંગી પ્રજનન કહેવાય છે. બરાબર. અને આવા નર જન્યુ અને માદા જન્યુ જે દેખાવમાં આકારમાં અલગ અલગ છે અને એવા પ્રકારના પ્રજનનને અંડજન્યુ પ્રકારના પ્રજનન તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. તો ક્લેમિડોમોનાસની કેટલીક જાતિમાં અસમજન્યુ પ્રકારનું પ્રજનન જોવા મળે છે, જેમાં માદા જન્યુ મોટા, અચલિત અને સ્થાયી હોય છે, જ્યારે નર જન્યુ નાના, ચલિત અને અસ્થાયી હોય છે. બરાબર. જ્યારે કેટલીક લીલમાં જેમ કે વોલ્વોક્સ અને ફ્યુકસ નામની જે લીલ છે એ બંનેમાં અંડજન્યુ પ્રકારનું પ્રજનન જોવા મળે છે. એટલે એમાં બે પ્રજનન કોષ હોય છે, નર પ્રજનન કોષ, માદા પ્રજનન કોષ. એટલે આ જે અસમજન્યુ પ્રકારનું પ્રજનન છે એને જ અંડજન્યુ પ્રકારનું પ્રજનન કહી શકાય. તો વોલ્વોક્સ અને ફ્યુકસમાં અંડજન્યુ પ્રકારનું પ્રજનન જોવા મળે છે. તો ફરી આટલો મુદ્દો યાદ રાખી લેજો. લીલની આપણે શરૂઆત કરીએ છીએ તો લીલ એ હરિત દ્રવ્ય ધરાવે છે, લીલા રંગનું રંજક દ્રવ્ય ધરાવે છે. બરાબર. જે કોષ દિવાલ ધરાવે છે સેલ્યુલોઝની, લીલ એ કોષ દિવાલ પણ ધરાવે છે જે સેલ્યુલોઝની બનેલી હોય છે. ઘણીવાર કેટલીક લીલમાં સેલ્યુલોઝ સિવાય અન્ય ઘટકો પણ હાજર હોય છે. લીલનો વનસ્પતિ દેહ સાદો હોય છે, સુકાયક સ્વરૂપે હોય છે. સુકાયક સ્વરૂપ એટલે શું? કયું સ્વરૂપ? સુકાયક સ્વરૂપ એટલે કે વનસ્પતિ દેહ મૂળ પ્રકાંડ અને પર્ણમાં વિભેદન પામેલો ન હોય એવા વનસ્પતિ દેહને સુકાયક સ્વરૂપ કહેવાય છે. તો લીલનો વનસ્પતિ દેહ સુકાયક સ્વરૂપે હોય છે. લીલ સ્વયંપોષી છે, એટલે કે પોતાનો ખોરાક પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી જાતે બનાવે છે. મોટાભાગની લીલનું નિવાસસ્થાન જલજ છે, એટલે કે કેટલીક લીલ મીઠા પાણીમાં, નદી, તળાવ, સરોવરમાં વસવાટ કરે છે, જ્યારે કેટલીક લીલ ખારા પાણીમાં એટલે કે દરિયાઈ પાણીમાં જોવા મળે છે. કેટલીક લીલ અન્ય જગ્યાએ પણ નિવાસ કરે છે, જેમ કે ભેજવાળા પથ્થર, ભેજવાળી જમીન, ભેજવાળા લાકડા પર વસવાટ કરે છે. બરાબર. એ સિવાય કેટલીક લીલ એ ફૂગ સાથે સહજીવન ગુજારે છે, એને લાર્કેન્સ તરીકે ઓળખવામાં આવે છે. અપવાદરૂપ કેટલીક લીલ એવી છે જે પ્રાણીઓના શરીર પર પણ વસવાટ કરે છે, જેમ કે પહાડોના રીંછ પર કેટલીક લીલ જોવા મળે છે.
હવે લીલના સ્વરૂપ અને કદમાં ખૂબ જ વિવિધતા જોવા મળે છે. જેમ વનસ્પતિ અને પ્રાણીઓ જુદા જુદા પ્રકારના હોય છે એમ લીલ પણ અસંખ્ય પ્રકારની જોવા મળે છે. એમાં પણ દરિયામાં પુષ્કળ જાતિની લીલ જોવા મળે છે. તો એમાં એના દેહ સ્વરૂપ અલગ અલગ છે, યાદ રાખવાના છે. કે જેમ કે ક્લેમિડોમોનાસ છે, આ બધા એમસીક્યુમાં પૂછી શકાય નીટમાં, એટલે યાદ રાખજો. ક્લેમિડોમોનાસ એકોસિલીલ છે, વોલ્વોક્સ વસાહતી લીલ છે, યુલોથ્રિક્સ અને સ્પાયરોગાઇડા એ તંતુમય લીલ છે. તો તમને બે રીતે ક્વેશ્ચન પૂછી શકાય કે નીચે પૈકી કઈ લીલ એક કોષી છે અથવા તંતુમય છે અથવા તો વસાહત સ્વરૂપે છે, અથવા એમ પૂછી શકાય કે વસાહત સ્વરૂપે કઈ લીલ જોવા મળે છે અથવા વોલ્વોક્સ એ કયા સ્વરૂપે જોવા મળે છે. ટૂંકમાં ઉદાહરણ પરથી પ્રકાર પરથી ઉદાહરણ તમને પૂછી શકાય. તો ક્લેમિડોમોનાસ એકોસિલીલ, વોલ્વોક્સ વસાહતી લીલ, યુલોથ્રિક્સ અને સ્પાયરોગાઇડા તંતુમય લીલ હોય છે. કેટલીક દરિયાઈ લીલ એ દરિયાઈ ઘાસ સ્વરૂપે હોય છે. એટલે દરિયાઈ ઘાસ એટલે દરિયામાં ઘાસ જેવી વનસ્પતિ જોવા મળે છે. તો ઘાસ જેવી લીલ પણ હોય છે, એટલે એનો વનસ્પતિ દેહ વિરાટ હોય છે, મોટો હોય છે, જેને દરિયાઈ ઘાસ તરીકે ઓળખવામાં આવે છે. હવે લીલમાં પ્રજનન 3 પ્રકારે જોવા મળે છે: વાનસ્પતિક પ્રજનન, વાનસ્પતિક પ્રજનન, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. તો પહેલું આપણે વાત કરીએ છીએ વાનસ્પતિક પ્રજનનની. લીલમાં વાનસ્પતિક પ્રજનન અવખંડન પદ્ધતિ દ્વારા થાય છે. અવખંડન પદ્ધતિ એટલે શું? જેમ કે આ સ્પાયરોગાઇડા લીલ છે જે તંતુમય સ્વરૂપે છે, એના કોઈ કારણસર ટુકડા થાય તો જેટલા ટુકડા થયા હોય એટલા ટુકડામાંથી નવા વનસ્પતિ દેહનું નિર્માણ થાય. ત્યાર પછી અલિંગી પ્રજનન એ જળ ક્રિયાઓ દ્વારા થાય છે. હવે એક શબ્દ યાદ રાખજો, લિંગી પ્રજનન વનસ્પતિમાં અલિંગી પ્રજનન કોષને બીજાણુ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા અલિંગી પ્રજનન જળ ક્રિયાઓ દ્વારા થાય છે, જે કસાધારી હોય છે, એટલે કે કસા ધરાવતા હોય છે, એટલે ચલાયમાન હોય છે. અને આવા ચલબીજાણુ અંકુરણ પામી અને સીધા નવા વનસ્પતિ દેહનું એટલે કે નવી લીલનું નિર્માણ કરે છે. આગળ આપણે વાત કરીએ લિંગી પ્રજનનની. તો લિંગી પ્રજનન એ 2 જન્યુઓના જોડાણ દ્વારા થાય છે. જેમ મોટાભાગના પ્રાણીઓમાં નર પ્રજનન કોષ અને માદા પ્રજનન કોષ જોડાઈ ફલિતાંડ બનાવે અને એમાંથી નવી વનસ્પતિનું નિર્માણ, નવા સજીવનું નિર્માણ થાય, તો એમ લીલમાં પણ લિંગી પ્રજનન 2 જન્યુઓના જોડાણ દ્વારા થાય છે. હવે આવા 2 જન્યુઓ કેવા પ્રકારના હોય છે? તો એના આધારે એના જુદી લીલમાં જુદા પ્રકારના જન્યુ જોવા મળે છે. જેમ કે ક્લેમિડોમોનાસમાં જે લિંગી પ્રજનનમાં ભાગ લેતા 2 જન્યુ છે એ 2 જન્યુ કસાધારી હોય છે, એટલે કે કસા ધરાવે છે, ચલિત હોય છે અને સમજન્યુ હોય છે. સમજન્યુ એટલે જે જન્યુઓ અથવા લિંગી પ્રજનનમાં ભાગ લેતા બંને જન્યુઓ દેખાવ, આકાર, કદમાં સરખા હોય તો એને સમજન્યુ કહેવામાં આવે છે. સ્પાયરોગાઇડામાં કસાવિહીન એટલે કે કસા ધરાવતા નથી, અચલિત કસા ધરાવતા નથી એટલે હલનચલન કરી શકતા નથી. તો સ્પાયરોગાઇડામાં કસાવિહીન, અચલિત સમજન્યુ જોવા મળે છે. અને આવા સમજન્યુઓ જ્યારે લિંગી પ્રજનનમાં ભાગ લે તો એવા પ્રકારના લિંગી પ્રજનનને સમજન્યુ પ્રકારનું લિંગી પ્રજનન કહેવાય છે. ત્યાર પછી આપણે વાત કરીએ ક્લેમિડોમોનાસની કેટલીક જાતિ એવી છે કે જેમાં અસમજન્યુ પ્રકારનું લિંગી પ્રજનન જોવા મળે છે. એટલે એમાં ભાગ લેતા 2 જે જન્યુઓ છે એ કદ અને આકારની દ્રષ્ટિએ જુદા છે, બરાબર, નાના મોટી સાઇઝના છે, બરાબર, તો એને અસમજન્યુ કહેવાય છે. જેમ કે 2 જન્યુઓ પૈકી મોટા અચલિત અને સ્થાયી જન્યુને માદા જન્યુ કહેવાય છે, નાના ચલિત અને અસ્થાયી જન્યુને નર જન્યુ તરીકે ઓળખવામાં આવે છે. તો તમે યાદ રાખજો, ક્લેમિડોમોનાસની કેટલીક જાતિમાં અસમજન્યુ પ્રકારનું પ્રજનન થાય છે, જેમાં લિંગી પ્રજનનમાં ભાગ લેતા 2 જન્યુઓ પૈકી એક જન્યુ એટલે કે માદા જન્યુ એ કદમાં મોટા હોય છે, અચલિત હોય છે એટલે કે કસા ધરાવતા નથી અને એ જગ્યાએ સ્થાયી હોય છે એટલે કે સ્થિર રહે છે, બરાબર. જ્યારે નર જન્યુ છે એ નાના, ચલિત અને અસ્થાયી હોય છે. કેટલીક લીલમાં અંડજન્યુ પ્રકારનું પ્રજનન થાય છે. અંડજન્યુમાં પણ નર અને માદા જન્યુઓ ભાગ લે છે. તો અંડજન્યુ પ્રકારનું પ્રજનન કઈ લીલમાં જોવા મળે છે? તો વોલ્વોક્સ અને ફ્યુકસ નામની જે લીલ છે એમાં અંડજન્યુ પ્રકારનું પ્રજનન જોવા મળે છે. તો લીલમાં પ્રજનનના પ્રકાર યાદ રાખજો: વાનસ્પતિક પ્રજનન, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા,
અલિંગી પ્રજનન ચલ બીજાણુ દ્વારા અને લિંગી પ્રજનન બે જન્યુઓના જોડાણ દ્વારા, જેમાં કેટલાકમાં સમજન્યુ પ્રકારનું લિંગી પ્રજનન, કેટલાકમાં અસમજન્યુ પ્રકારનું લિંગી પ્રજનન અને કેટલાકમાં અંડજન્યુ પ્રકારનું લિંગી પ્રજનન જોવા મળે છે.